હાલો વ્યુઅર્સ, જો આજે રામનવમી છે અને આજે બધાએ રામનવમી રહ્યા છે અને ફરાળ આજે કરવાનું છે. આજે રામનો જન્મદિવસ છે. હવે જો અમારે શું અહીંયા કામ ચાલી રહ્યું છે, અમારે જે અહીંયા નાગરવેલ હતી એ નાગરવેલના જે વેલા હતા એ થોડાક ત્યાં સાફ કરી દીધું છે, બધું ચોખ્ખું કરી નાખ્યું છે. અને એ નાગરવેલના જે પાન છે હવે જો અહીંયા ધોઈ અને એની સુકવણી કરી અને પછી એનો મુખવાસ બનાવશું. અહીંયા સરસ રીતે ધોઈ નાખશું. આ નાગરવેલના પાન છે જે આપણે ખાવાથી આપણી પાચન શક્તિને બધું સારું રહે, પેટ માટે આ ખૂબ જ સારા હોય છે. આ પાન આની સુકવણી કરી અને પછી જે આપણે તલનું અને વરિયાળીને બધું નાખી અને મુખવાસ કરશું એમાં જ આ મિક્સ કરી દઈશું. પછી આ ગુવાર જો હવે સારો એવો મોટો થઈ ગયો છે અને એમાં ફૂલ પણ આવવા માંડ્યા છે. જો અહીંયા જો એમાં ફૂલ પણ આવે છે. હવે થોડાક દિવસમાં એમાં ગુવાર બંધાઈ જશે. જો ધાણા હવે જો ઘણા મોટા થઈ ગયા છે. આ તુરિયાના વેલા છે જો દિવાલ સુધી પહોંચી ગયા એટલે જ અહીંયા બધું ચોખ્ખું કરી નાખ્યું છે. અહીંયા જે બધી શેરડી વાવેલી હતી ને નાગરવેલના વેલા છે એ દિવાલમાં આખા ચડેલા હતા, એ બધું ચોખ્ખું કરી અને હવે ત્યાં તુરિયાના વેલા ચડાવશું. જો અહીંયા થોડા થોડા મોટા થઈ ગયા છે તુરિયાના વેલા. મેથી જો ઘણી મોટી થઈ ગઈ છે. ભીંડો અહીંયા જો હવે હળદર જે વાવવાની છે એ બધી તૈયારી હવે થાય છે. બધે ક્યારા ને બધું હવે બનાવવાનું ત્યાં ચાલુ જ છે કામ. આગલા વિડીયોમાં મેં તમને દાડમનો જે બતાવેલું હતું એના કરતાં જો અત્યારે દાડમની કળીઓ ઘણી બધી દેખાય છે. લીંબુ હવે થોડા થોડા મોટા થઈ ગયા છે. અમારી શેરીમાં અહીંયા જે ગટર છે એના બધા જે પાઇપ છે એ બધી ભેળવવાનું કામકાજ છે. કાલે આખો દિવસ છે એ જ ચાલ્યું છે. અત્યારે પણ જો ચાલુ થઈ ગયું છે ખોદકામ કરવાનું. જો આ કાલે કુંડી બનાવી છે અહીંયા નવી. અમારા પ્રિન્સભાઈને આજે સ્કૂલમાં રજા છે ને તો એવો આરામ પર છે. અત્યારે સવારના 9 વાગ્યા છે છતાં પણ જો કેવો આરામ કરે છે. પ્રિન્સ, એ પ્રિન્સ ઉઠું ચાલો. એ પ્રિન્સ પ્રિન્સ
એ પ્રિન્સ, હાલો ભાઈ ઉઠો. આજે રામનવમી છે એટલે જો ફરાળની બધી તૈયારી થાય છે. બટેટાને બાફા છે એની સૂકી ભાજી બનાવવાની છે, અને શક્કરિયાને બાફા છે એનો શક્કરિયાનો શીરો બનાવવાનો છે. એટલે આજે ફરાળ છે. બટેટાની વેફર છે, બટેટાની સૂકી ભાજી છે, શીરો છે, ઘણું બધું ફરાળ છે. તળેલા દાણા ને એ બધું ફરાળમાં આજે ખાશું. જો આ છે અમારી ઘરની શેરડીનો રસ છે. જો બહાર છે એ અમે કઢાઈ આવ્યા અને ઘરે જો બરફ નાખી અને સરસ બનાવી દીધો. ઘરની શેરડીનો રસ છે, નેચરલ રસ છે શેરડીનો. ચાલો લઈ લો બધા એક એક. છે મસ્ત. હા હા. હેલો રસપ્રિયા.